સમયે જેની ચમક આખી દુનિયામાં હતી તે અમદાવાદનું ડાયમંડ માર્કેટ આજે અંધકારમાં ધકેલાઈ ગયું છે। બાપુનગરના હીરા ઉદ્યોગમાં લાગેલી મંદીની આગે હજારો કારીગરોની રોજીરોટી છીનવી લીધી। સોનાના વધતા ભાવ અને વૈશ્વિક યુદ્ધોએ હીરાના વેપારની કમર તોડી નાખી। અમદાવાદનું ડાયમંડ હબ ગણાતું બાપુનગર આજે મંદીના અજગરમાં ફસાયું છે। જે બજારમાં ક્યારેય પગ મૂકવાની જગ્યા નહોતી ત્યાં આજે સન્નાટો વ્યાપેલો જોવા મળે છે। હીરા ઉદ્યોગની સ્થિતિ અત્યારે પડ્યા પર પાટો જેવી થઈ ગઈ છે। એક તરફ મંદી છે તો બીજી તરફ સોનાના ઊંચા ભાવે વેપારની ગતિ રોકી દીધી છે। કોરોના પહેલા અહીં 300 જેટલા કારખાના ધમધમતા હતા જે આજે ઘટીને માત્ર 100 પર આવીને અટકી ગયા છે। કારીગરોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે। હાલ માત્ર 25 થી 30 હજાર કારીગરો માંડ કામ કરી રહ્યા છે જ્યારે હજારો લોકો બેકાર બન્યા છે। ટ્રેડિંગ યુનિટ્સની હાલત પણ દયનીય છે। અગાઉ હજારોની સંખ્યામાં રહેલા યુનિટ્સ હવે ઘટીને માત્ર 300 થી 400 જેટલા જ બચ્યા છે। કોરોના પછી તો હીરાના કારીગરો બિચારા બીજા ધંધા પકડવા મળ્યા અને અત્યારે તમે જુઓ તો મારા અંદાજથી લગભગ 90 જેવા યુનિટ ચાલુ હશે અને એની અંદર 30 થી 35 હજાર કારીગરો કામ કરતા હશે। કારીગર વર્ગ કામ બધું જેટલું આવવું જોઈએ એટલું આવતું નથી અને ઘણા દિવસે કારખાના વધવાના બદલે ઘટતા જાય છે અને કારીગરોને દિવસનું જે પ્રમાણનું કામ આવવું જોઈએ એનાથી 50% આસપાસ આવવા માંડ્યું છે। વેપારીઓના મતે લેબગ્રોન ડાયમંડના વધતા ચલણે રિયલ ડાયમંડના માર્કેટને મોટો ફટકો માર્યો છે। કુદરતી હીરાના કારખાનાઓ હવે બંધ થવાને આરે છે। ઈરાન ઇઝરાયેલ યુદ્ધ અને વૈશ્વિક ટેરિફના કારણે નિકાસ પર માઠી અસર પડી છે। વૈશ્વિક અસ્થિરતાએ બાપુનગરના નાના વેપારીઓની ઊંઘ હરામ કરી દીધી છે। ડાયમંડ માર્કેટ સોના ચાંદીના ભાવ વધારા હિસાબે ડાયમંડની ડિમાન્ડ થોડી ઘટી ગઈ છે। બીજું માર્કેટમાં જે લેબગ્રોન ડાયમંડ આવ્યા છે એના હિસાબે માર્કેટમાં વધારે અસર પડી ગઈ છે। સોનાનો ભાવ વધારા હિસાબે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ થોડી વધી ગઈ છે અને નીચલા ડાયમંડમાં સારો એવો ઘટાડો આવી ગયો છે। તંત્રની ઉદાસીનતા અને બદલાતા સમીકરણો વચ્ચે હીરા ઉદ્યોગ પાયમાલ થઈ રહ્યો છે। જો સમયસર પગલાં નહીં લેવાય તો આ ઉદ્યોગ ભૂતકાળ બની જશે। ઝલક અધ્યારો, GSTV અમદાવાદ।